મારો તો કોઈ પ્રોબ્લેમ નથી, હું તો કૂતરા મોઢા પકડી પકડીને મારી લઉં. હા શિયાળ એમ કરે. કેમ કરે? કેમ કરે? હા હા ગોલથી. હું ગોલથી લાવ. હા તો હે ઈ હું લેવા લીધી? હે ઓય ઈ હું લેવા લીધી? કોને? કેમ? હે ભરિયા ઈ બે ક્યાં રખડે? લાવત મારું. અત્યારે બે મોટું મહાન કામ કરીને આવી ગયા છે, એટલે સિક્રેટ કામ હતું, પણ હવે જાય છે અમે શિયાળાની ગુફા ગોતવા. ગયા વખતે તો ગયા હતા કે એક ગુફા દેખાણી હતી, કારણ કે આ વખતે બહુ ઠંડી વધારે પડવા માંડી છે અને શિયાળે બહુ ઝાઝા રોવા માંડ્યા છે, એટલે ખબર પડી ગઈ છે કે ઝાઝા શિયાળે આવી ગયા છે. નીલગાયન રોજડા ઓછા થઈ ગયા છે, પણ શિયાળી આવી ગયા છે, એટલે શિયાળાની ગુફા ગોતવા જશે. 5:30 6 થઈ ગયા છે અને શિવભાઈ કે અમારી ભેગું આવશે, તેને લેતા જઈશે. જો શિવભાઈ આવી ગયા. જો નાખ હજી એક નાખ. કેમ તોફાન કરતા હતા? આપણે કઈ બાજુ જવું છે? નાખ નાખ ખોટી મારતા નહીં હો. ભાગી ગયો કઈ દે. ઈ કઈ આવી જાય. હાલો કેટલી ગુફા મળશે આ વખતે? કેમ લાગે છે? આ વખતે તો શિયાળી પકડીને બાંધી દેવું છે એક વાડીએ. અમારે શિવુભાઈ રમાડવા હાટું. હું કેવું તારું? આ વખતે જોઈ છે, કારણ કે ફટાફટ જાય. 5:30 થઈ ગયા છે, અંધારું થઈ જાય ને તો વળી પાસે તો પાછું આવવું પડશે, કારણ કે શિવાંશ હારે છે અને શિવાંશભાઈ પાસે બીવા માંડે. શિયાળા કૂતરા વધારે આવે ને તો એટલે અત્યારે જાય છે. શિવભાઈ અત્યારે હારે જ રખડે છે અને આ વખતે પરેશનો પહેલો એક્સપિરિયન્સ છે, એટલે જાય ને હું જોઈ. ઓલી ધારમાં તો એ રખડવા નથી ગયો, એટલે આ વખતે એ ધારમાં રખડવા જાય અને જોઈ લે કેટલી ગુફા જોવા મળે છે. જ્યારે અમે પહેલો બ્લોગ ઉતાર્યો ત્યારે આ બધી જમીનમાં અડદ ઊભા હતા, માંડવી ઊભી હતી. અત્યારે બધું સાફ થઈ ગયું છે અને ઘેટા બકરા આવ્યા હતા તો એ લોકો અહીંયા છે ને પડાવ નાખ્યો હતો. ઘેટા બકરાવાળા હોય તો એ લોકોએ પડાવ નાખ્યો હતો ને માવો બનાવતો હતો. અમારો પ્લાનિંગ એવો થતો હતો એની પાસે આવશું અને માવો લેવાનો હતો, પેંડા બનાવવાના હતા. પણ પેંડા બનાવવામાં તો એવું થયું, અમને એમ કે 4-5 દિવસ રોકાય, પણ 3 દિવસ રોકાણા એ લોકો. 3 દિવસમાં એ ક્યારે નીકળી ગયા કંઈ ખબર જ ન પડી. અમને એમ કે આ બાજુ હજી ઘેટા બકરા ચારે છે, ત્યાં તો એ વયા હોતે ને ગયા હતા. નાઈ ધોઈને 2 દિવસમાં દેખાય છે, 2-3 દિવસમાં નીકળી ગયા. હે આમે એક ગુફા દેખાય છે ને કૂતરીએ કરી છે. આ બાજુ બહુ વધારે શિયાળિયા રોવે છે. હું આ બધું અડદ નીકળી ગયા છે ને તો આ બાજુ જોવા આવ્યા છે અમે, કારણ કે ઘેટા બકરાવાળા રહેતા હતા ને એ લોકો આ જ પડાવ નાખ્યો હતો ને આ માવો ને એવું બનાવતા હતા. શિયાળાનો અવાજ સ્પેશિયલ અલગથી રેકોર્ડ કરી, કારણ કે અંધારું થાય પછી શિયાળિયા બધું એનો અવાજ બવાજ ને કૂતરા ભવનનું બધું ચાલુ થાય. 7-8 વાગે 7:30-8 વાગે બધું. અત્યારે જોઈ લઈ છે ગુફા તો મળી છે જોરદાર. હા જો આવડી મોટી કૂતરી ન કરી શકે ગુફા. આ તો ઊંડી ગુફા છે. એક છે હતી નહીં, અડદ હતા થોડી ત્યાં હતી નહીં. આ હમણાં કરેલી છે, પણ કૂતરી એવડી મોટી ગુફા કરી જ ન કે કોઈ દિવસ. હજી આગળ જાય અને ઓલી ધારુમાં, આ બધી ધારુમાં જઈને હજી થોડુંક ગોતી મળે તો નક્કી ન કઈ મળે. આ એક તો મળી છે, કારણ કે અડદ નીકળી ગયા ને કેટલો દિવસ થઈ ગયા મળી છે. હવે આ લોકો જે અહીંયા ઘેટા બકરાવાળા હતા એ વયા ગયા. એનો એક ચૂલો ઓલી બાજુ છે, એક ચૂલો આ બાજુ છે. 2 ચૂલા એ લોકો રાખ્યા હતા, નીકળી ગયા. માવો બાવો કઈ લેવાનો નથી, પેંડા વગરના રહી ગયા છે. અમારું ભાગ્યું આવે છે, એને કીધું છે કે મેં 1 કિલો માવો લઈ લીધો છે, તો જોઈ લઈ પેંડા બનાવીને ક્યારે ખવડાવે છે. બાકી આ લોકો જો આનો ચૂલો લાકડા બધું એમને પડ્યું છે. અને અત્યારે હું થોડોક બ્લોગ નિકુલને ઉતારી દઈને પરિયાને ઉતારી દઈ, કારણ કે બે ઉતારે બ્લોગ તો બેને ખબર પડે.
અને અમારા શિવભાઈ વ્લોગ ઉતારશે. ઉતારીશ ને મત દીકો? હે હું ઉતારીશ? તું હું ઉતારીશ? વ્લોગ ઉતારીશ. હું ઉતારીશ? ઉતારોસ તારે? હાલ હાલ. હે હું ગોલથી આપ્યો આપ્યો આપ્યો. અહીં તારા ખાલી આમ પકડ હાલ, ફોન પકડ હાલ. કેમ ઉતારીશ? નિકુલ કાકાને ફોન લઈને ઉતાર હાલ. નિકુલ કાકાને ફોન લઈને ઉતાર હાલ. કારણ કે આ ફોન એને દઉં ને હાથ નાના છે, મેળ આવતો નથી એને પકડવામાં. એને પકડવામાં કેમેરાડો હાથ રાખી દે છે એટલે. જાઓ નિકુલ શીખવાડે છે. સ્માઈલ સ્માઈલ પ્લીઝ. દાંત કાઢો. દાંત કાઢ. જોયો નિકુલ કાકાનો વિડિયો ઉતાર. નિકુલ કાકાનો વિડિયો ઉતાર. એનો વિડીયો પછી નક્કી ન હોય કોનો વિડીયો છે કઈ રીતના ઉતાર નાખે. હવે થોડીક વાર ઓલા પડામાં જાય અને ત્યાં જોઈ લઈશું છે કે નથી, કારણ કે અંધારું થવા માંડ્યું છે. એટલે એક ખોટો ટાઈમ પાસ નથી કર્યો. પછી રિટર્ન મારીશું તો ટાઈમ પાસ કરીશું આ બાજુ. અને થોડોક બ્લોગ હમણાં ત્યાં જઈને નિકુલને ઉતાર દઈને પછી એનાથી થોડોક આગળ જઈને પરેશને ઉતારી દે. એટલે બે થોડું બ્લોગિંગ શીખી જાય. ખાલી ખોટો નીકળો તો ગોળા મારતો હતો. હું ત્યાં જઈને તારી કરતા તું ઉઠીશ ને એની પહેલાં હું બ્લોગ ઉતારી દે. 6:30 ઉઠાડવાનું ચાલુ કરું ને તે મને કે તું જા, હું હમણાં આવું જ છું. પછી ન વ્લોગ જ બનાવતો હોય, 9-10 વાગ્યાનો વ્લોગ બનાવતો હોય. 9-10 વાગે ઉઠીને આવે ને પછી હું શું કરતો હતો? વ્લોગ બનાવતો હતો 10 વાગ્યા લગી. 10 વાગ્યા લગી આરામ કરે છે, બાકી વ્લોગ ઉતારવો નથી આવતો. એટલે અત્યારે સાંજે આવવું પડ્યું છે. અને શિયાળાનું મેન તો એ છે કે રાત થાય 7:30-8 વાગ્યા એટલે પાછું જોર જોરથી રાયડું નાખવું માંડશે, રોવા માંડશે. અને અત્યારે આપણે ગોતવાના થાય ને એટલે અત્યારે પાછા દેખાતા નથી. અત્યારે સ્પેશિયલ ગોતવા આવી છે અમે. જા આ ઝાડીઓમાં તો ખાલી સસલા ને એવું છે. કઈ બાજુ ત્યાં જવું છે? શિયાળ પકડવા ક્યાં છે? તારે પકડવું છે શિયાળ? લાકડી રાખવી પડે. શિયાળ પકડવું કે સસલું પકડવું છે? મને આપજે હો. શિયાળને મારવા રાખવી પડે. ઓય શિયાળ પકડવું કે સસલું પકડવું છે? શું પકડવું છે તારે? શિયાળ પકડવું છે કે સસલું? એમાં લઈ જાવ પહેલા કે શિયાળ પકડવું છે કે સસલું પકડવું છે આપણે? હે શિયાળ પકડવું છે ભાઈ શિવુભાઈ ને આપણે. ઈ તો જો તૈયાર થઈ ગઈ. લાકડી મારવાની શિયાળ આવે ને સામું એટલે બરોબર તો પકડા હે. કેટલા પકડી દઉં? 2 કે 1? 1. હા તે વાંધો નહીં, આપણે 1 શિયાળ પકડી દઈએ હમણાં બરોબર. અત્યારે અમે ઓલી પહાડીમાં રખડીને આવ્યા છે, એ પણ ત્યાં કાંઈ મળ્યું નથી અમને. એટલે આપણે શિવુભાઈને ને અત્યારે જો અહીંયા રખડાવી છે, કેમ કે આગળ થોડુંક રિક્સ જેવું છે એટલા માટે. અહીંયા જોઈન બોલ. થોડુંક રિક્સ જેવું છે એટલે થોડીક તકલીફ પડે છે. એટલે હોટી બોટી બધું હારે લીધું છે, કેમ કે કૂતરાની ગેંગ ને એ બધું છે ત્યાં. એટલા માટે આપણે શિવુભાઈ બીવે છે એટલે બહુ આગળ નથી જતા અમે. આ આપણો પહેલો વ્લોગ છે એટલા માટે થોડીક તકલીફ પડશે. એ થોડોક ટેપ કરતો ટેપ કરતો. અત્યારે પરેશનો પહેલો બ્લોગ છે એટલે થોડોક નર્વસ થાય છે. પછી ધીમે ધીમે બોલતા શીખવાડી દઈશ. હજી 4-5 બ્લોગ હજી ઉતરશે ને ત્યાં ધીમે ધીમે બોલતા શીખી જાય. અને શિવભાઈ હારે છે એટલે ઓલી બાજુ અમે અંદર જવાનું રેસ્ટ નથી લેતા, કારણ કે જ્યાં કૂતરાની ગેંગ બેંગ ગઈ છે ને તો શિવભાઈને ભીંગ પડી છે ને રાયડું નાખવું મળશે તો મારા પપ્પા અમને ઘસકાઈ છે એટલે અમે અંદર નથી જતા, આ બાજુ જ રહી છીએ અમે. અને એટલામાં જોઈને વહી જાય છે હોય તો ઠીક છે. અને પછી બીજા બ્લોગમાં અમે કદાચ રીલ્સ બીલ્સ ઉતારવા જાઉં ને કાલ કા પરમ દિવસે, આ ભાઈને હું કંઈ આવવા માંડી. એટલું એડવેન્ચર છે તો આને કંઈ મનમાં નથી પકડેલા ને. અત્યારે પછી અમે જાઉં ત્યારે અમે જોઈ લેવું, રીલ્સ ને એવું ઉતારી લેવું. અને પછી અમે જોઈ લેવું કે પહાડીમાં ઓલો બધું એડવેન્ચર કરી લેવું. મારો તો કોઈ પ્રોબ્લેમ નથી, હું તો કૂતરાને મોઢા પકડીને મારી લઉં. ક્યાં બોલો તું? મારો તો કોઈ પ્રોબ્લેમ નથી, હું તો કૂતરાને મોઢા પકડીને મારી લઉં. પણ અમાર શિવુભાઈ હારે છે એટલે થોડીક વધારે તકલીફ પડે. ये बड़ी अच्छी बात कही आप. એટલા માટે આપણે શિવુભાઈ નું વિચારવું પડે. એને પૂછતો શિવભાઈ ને, શિવુભાઈ આપણે કૂતરાથી બીક લાગે છે ભાઈ તને? હા આપણે કૂતરાને મારવા છે. આ કૂતરાને ગે ઈ ન્યા કૂતરા પકડવા ગયા છે. આપણે શિયાળિયા ગોતવા પણ શિયાળાની ગેંગ હોય કે નહીં આખી, એટલે આપણે ભાગવું પડે. 1-2 હોય તો આપણે પૂગી જઈએ એને. કેમ જીપ કેમ કરે? જીપ કેમ કરે? શિયાળિયા કેમ જીપ કરે? જીબડી કેમ કરે? આમ કરે જો આમ.
કેટલો કેમ કરે કેમ કરે કેટલો કેમ કરે હા હા બટકું ભરી જાય પછી આજે કેમ રોતા હોય શિયાળિયા કેટલો કેટલો કેમ કરે એ હમણાં કરશે કઈ તમારો દીકો કેમ કરે હા એમ કરવી એટલે આવે કા આપણે બોલાવી એટલે કરી નાખે ગમે એને રોસ્ટ કરી નાખ્યો સવારે મારા ઉપર એમ કે શિવ જો તો ખરા કેટલા બધા કબૂતર આવ્યો કેટલા તીતી આવ્યો કેટલા બધા ઝુંડમાં આવ્યા એમ કે ને તો પછી એમ કે કબૂતર આવ્યા પણ મારે એનું શું કામ છે એટલે ઈ ગમે ને ગમે એ કહી દે એટલે મનમાં એ બોલી જાય અત્યારે જો કીધું કેટલું બોલાવવાનું ટ્રાય કરી તો કીધું ને મારે નથી બોલવું એટલે એ શિવભાઈ એની રીતે એની મોજમાં જખડતા હોય એવું હવે અત્યારે અમે આ બાજુ ક્યાંય નથી ગયા આ બાજુ હવે અમે હા શિયાળ એમ કરે ઈ રોતા હોય એને ઠંડી લાગે કે નહીં એટલે રોવે કેમ રોવે આપણે દૂધ પીવા કેમ રોવી છીએ એમ એને ઠંડી લાગે ને એટલે ઈ રોવે પછી આ મુંડો ખાડો કરીને એમાં અંદર બેહે આપણે દિવસે મળતા જ નથી ક્યાંય રાતે રોવે હા ખાડામાં પકડી લે હા મળતા જ નથી અને શિવનો આ એક ટેલેન્ટ છે જે આપણે વાત કરીને રિપીટ કરીને બોલ્યા કારણ કે નાનો છે જેને એટલી બધી ખબર પડતી ન હોય પણ હવે અમે થોડીક એક પરેશની એક રેલ્સ ઉતારવી છે નીકળાની રેલ ઉતારી તો ઉતારી દઈ અત્યારે થોડીક રેલ્સ ઉતારી લઈએ અને કાલે સવાર પાછું રેલ્સ ઉતારવા આવવાનું છે પ્લાનિંગ થાય તો હું સોનારે ન લાગે શું થાય તો શું થાય છે શિવુભાઈ ને કૂતરાથી બીક લાગે છે હે પણ પરેશ કાકા હારે છે એટલે વાંધો નહીં તમ તારો હું કૂતરાને મારું હાલ આમ જાય છે અત્યારે મેં બ્લોગનો ફટાફટ એન્ડ કરી નાખી કારણ કે અંધારું થશે એ પહેલાં એક બે રેલ્સ જે શૂટ થતી એ કરી નાખી અને પછી હવે કાલ કે પરમ દિવસે અમે આ પહાડીમાં એક્સપ્લોર કરવા જાઉં પૂરેપૂરી એટલે વિડીયો પસંદ તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો